ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સરકારી નાણાંનો દુરુપયોગ કરીને પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવામાં આવી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે। કારણ કે ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારમાં ઘર ડુંગર પર છૂટાછવાયા હોય ત્યારે રોજિંદો લીલો કે સૂકો કચરો નીકળતો નથી। તેમ છતાં જિલ્લા ગ્રામ વિકાસ કચેરી દ્વારા માત્ર સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવા માટે બુદ્ધિનું પ્રદર્શન કરી કચરો ઉઠાવવા લાખો રૂપિયાના ખર્ચે ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી કરવામાં આવેલ હોય ત્યારે શું છે મામલો, જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં। ડાંગ જિલ્લો એ 100% આદિવાસી વસ્તી ધરાવતો જિલ્લો છે અને ચોમાસાની ખેતી પર નભતા લોકો હોય ત્યારે ચોમાસા બાદ રોજગારી મેળવવા અન્ય જિલ્લાઓમાં જતા હોય છે। તેમજ ગામડાઓમાં વિકાસ નહિવત હોવા છતાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ભીનો તથા સૂકો કચરાના નિકાલ માટે કરોડો રૂપિયાના ખર્ચે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી કરીને જિલ્લા પંચાયતના કેમ્પસમાં મુકતા અહીંથી પસાર થઈ રહેલ લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું। કારણ કે ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં ઘરો ઢોળાવ ડુંગરો પર છૂટાછવાયા હોય, રોજિંદા લીલો કે સૂકો કચરો નીકળતો પણ ન હોય ત્યારે જિલ્લા ગ્રામ વિકાસ કચેરી દ્વારા માત્ર સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરવા માટે જ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદી હોવાની ચર્ચા જિલ્લા પંચાયત વર્તુળમાં જોવા મળી હતી। જો કે આ ઈ રિક્ષાના લોકાર્પણ બાદ તેની વળવી વાસ્તવિકતા સામે આવી છે। કારણ કે ગ્રામ વિકાસ એજન્સીના મનસ્વી કારભારના કારણે તદ્દન નવી નક્કોર ઈ રિક્ષા ધક્કો મારવા પડેલ હોય ત્યારે ગામના લોકોમાં આશ્ચર્ય ફેલાયું હતું। દરેક પંચાયત દીઠ સૂકો કચરો અને ભીનો કચરો એકત્રિત કરવા માટે ગ્રામ વિકાસ એજન્સી દ્વારા લાખોના ખર્ચે ઈ રિક્ષા આપી ત્યાં તો માંડ 15 દિવસમાં ધક્કો મારવાની જરૂર પડી ગઈ હતી। આહવા નગરમાં ઈ રિક્ષાની આ સ્થિતિ જોવા મળી તો ડાંગ જિલ્લાના ડુંગરાળ વિસ્તારોમાં દરેક પંચાયતમાં આપેલ ઈ રિક્ષાની શું સ્થિતિ હશે? ડાંગ જિલ્લાના નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓના ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આપવામાં આવેલ ઈ રિક્ષાની ખરીદી અને ટેન્ડરિંગની કોની પોલમપોલ છે અને કોના ખિસ્સા ગરમ થયા છે? અધિકારીઓ દ્વારા માત્ર પોતાનો આર્થિક સ્વાર્થ સંતોષવા માટે જ કામગીરી કરવામાં આવે છે કે કેમ? શું અધિકારીઓ માત્ર દેખાડા પૂરતી કામગીરી કરે છે? આવા અનેક સવાલ ઉઠવા પામ્યા છે। ત્યારે આ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તો ગ્રામ વિકાસ એજન્સી દ્વારા આચરવામાં આવેલ મસમોટું કૌભાંડ બહાર આવે તેની આશંકા સેવાઈ રહી છે। ત્યારે આ અંગે યોગ્ય તપાસ થશે કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપનો ખેલ કરવામાં આવશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું।